આગળના નિત્યસમનો ઉપયોગ કરીને દાખલા જોઈશું। સૌપ્રથમ નિત્યસમ 1 થી 4 આપણે જોઈશું કે એનો ઉપયોગ કરીને દાખલા કઈ રીતે ગણી શકાય। કે આપણું ચેપ્ટર પ્રકરણ 2 બહુપદી છે કે જેમાં આપણે છેલ્લા પોઈન્ટની વાત કરીએ છીએ, પણ એમાં દાખલા ખૂબ જ મહત્વના છે, એટલે આપણે સમજી વિચારીને એ દાખલા ગણવાનો ટ્રાય કરીશું। આપણી પાસે ટોટલ 8 નિત્યસમો છે, 8 + 2 ટોટલ 10 નિત્યસમો છે। એમાં બેઝિક નિત્યસમો 8 કહેવાય છે અને બીજા બે થોડા મહત્વના નિત્યસમો છે। તો આપણે અહીં દાખલા લખેલા છે કે આપણે નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકાર મેળવવાનો છે। તો આજે આપણે એક જ નિત્યસમના બે દાખલા જોઈશું। એનાથી દરેક નિત્યસમ કે જે 4 નિત્યસમની મેં વાત કરી, દરેકના આપણે બે બે ઉદાહરણ જોઈ બીજા આગળના નિત્યસમોનો અભ્યાસ કરવા જઈશું। તો આપણી પાસે એક દાખલો છે કે x + 4 * x + 10 નો ગુણાકાર કરવો છે। તો અહીં આપણે કયા નિત્યસમ વાપરી શકીએ કે આપણી પાસે તો x એમના એમ જ રહે છે, બંને ગુણાકારમાં બદલાય છે શું? ખાલી અચળ પદ, એકમાં 4 છે, એકમાં 10 છે। તો કઈ નિત્યસમ વાપરી શકીએ કે આપણી પાસે ચોથા નંબરનો નિત્યસમ હતો કે x + a * x + b = x² + a + bx + ab નો ઉપયોગ કરતા। કામ તો આપણે એ જ કરીશું। x ની જગ્યાએ x જ છે, એક a ની કિંમત 4 છે, b ની કિંમત 10 છે। તો સીધો આપણે જવાબ લખીએ કે x + 4 * x + 10 x ની કિંમત બદલાતી નથી, એટલે કે x² કૌંસમાં a + b એટલે કે 4 + 10x વત્તા a * b એટલે કે 4 * 10। અહીં x² એમના એમ 10 + 4 એટલે કે 14x અને 10 * 4 એટલે કે 40। મેં છેલ્લા વિડિયોમાં પણ કહ્યું હતું કે આ વસ્તુ લખવાની ટેવ પાડજો। ક્યારે પણ તમે નિત્યસમનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો કહ્યો હોય તો આ વસ્તુ લખવાની ભૂલતા નહીં। આ વસ્તુ દરેક દાખલામાં લખવાની કે જે નિત્યસમનો ઉપયોગ દાખલા માટે આપણે કરતા હોઈએ એને સૌપ્રથમ લખી દેવાનું કે નિત્યસમ જે તમે વાપરો એનો ઉપયોગ કરતા પછી આગળ દાખલો ગણવાની શરૂઆત કરવાની। આપણે બીજો દાખલો જોઈએ કે 3x + 4 * 3x - 5 નિત્યસમ આપણો એ જ રહેશે, નિત્યસમ બદલાશે નહીં કે નિત્યસમ x + 2a * x + b = x² + a + bx + a * b નો ઉપયોગ કરતા। તો અહીં આપણે જોઈએ કે x ની જગ્યાએ શું છે? x ની જગ્યાએ આપણને 3x આપ્યા છે, એટલે કે x નો સહગુણક 3 છે, એટલે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે। a બરાબર 4 છે, b બરાબર -5 છે। તો હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ। તો આટલી વસ્તુ દરેક દાખલામાં લખશો તો ક્યારેય પણ દાખલો ગણવામાં ભૂલ પડશે નહીં। સાચો જ દાખલો હશે જો તમને યોગ્ય નિત્યસમ તમે વાપર્યો હશે। તો અહીં x ની જગ્યાએ 3x છે, તો અહીં x² હતો તો અહીં થઈ જશે 3x² વત્તા a ની જગ્યાએ +4, b ની જગ્યાએ -5, x ની જગ્યાએ 3x, a ની જગ્યાએ +4, b ની જગ્યાએ -5। 3 * 4 = 9 * 5 = 25 * 5 = 25 * 5 = 25 * 5 = 25 * 5 = 25 * 5 = 25 * 5 = 25 * 5 = 25 * 5 = 25 * 5 = 25 * 5 = 25 * 5 = 25 * 5 = 25 * 5 = 25 * 5 = 25 * 5 = 25 * 5 = 25 * 5 = 25 * 5 = 25 * 5 = 25 * 5 = 25 * 5 = 25 * 5 = 25 * 5 = 25 * 5 = 25 * 5 = 25 * 5 = 25 * 5 = 25 * 5 = 25 * 5 = 25 * 5 = 25 * 5 = 25 * 5 = 25 * 5 = 25 * 5 = 25 *
3x નો વર્ગ એટલે કે 3 નો વર્ગ 9 x નો વર્ગ x વર્ગ ફરી પ્લસ માઈનસ એટલે કે એક સંખ્યા માઈનસ છે એક સંખ્યા પ્લસ છે થશે બાદબાકી 4 માંથી 5 જશે તો -1 ગુણ્યા 3x પ્લસ માઈનસ માઈનસ 5 ચોક 20 અહીં ફરી ગુણાકાર માઈનસ પ્લસ માઈનસ 3x ઓછા 20 આ રીતે આના અવયવો આ અવયવ જે છે એ બહુપદી આપણે મેળવી શકીએ છીએ એટલે કે સાચા નિત્યસમનો આપણે ઉપયોગ કર્યો હશે તો આપણને જવાબ પણ હંમેશા સાચો જ મળે છે આપણે સૌપ્રથમ નિત્યસમ 4 નો ઉપયોગ કરીને દાખલા ગણીએ હવે આપણે નિત્યસમ 3 નો ઉપયોગ કરીને બે ઉદાહરણ જોઈએ કે જેથી આપણને દાખલા ગણવામાં સરળતા થાય હવે નિત્યસમ 3 કયો છે એ જાણવું જરૂરી છે કે નિત્યસમ નંબર 3 છે કે a + b ગુણ્યા a ઓછા b બરાબર a વર્ગ ઓછા b વર્ગનો ઉપયોગ કરતા અહીં આપણી પાસે શું છે a અને b એક જ સંખ્યા હોવી જોઈએ અહીં y વર્ગ છે અહીંયા પણ y વર્ગ છે અહીં 3/2 છે અહીંયા પણ 3/2 છે ખાલી ચિહ્ન બદલાય છે એક જગ્યાએ પ્લસ છે બીજી જગ્યાએ માઈનસ છે એટલા માટે આપણે આ નિત્યસમનો ઉપયોગ કરીશું તો સૌપ્રથમ આપણે સરખાઈની એક કિંમત લખીએ a બરાબર શું બને છે y વર્ગ b બરાબર શું બને છે 3/2 તો હવે આપણે દાખલો ગણીએ કે y વર્ગ વત્તા 3/2 ગુણ્યા y વર્ગ ઓછા 3/2 તો શું લખીએ a હોય તો a વર્ગ થઈ જાય છે અહીં a બરાબર શું છે y વર્ગ તો y વર્ગનો વર્ગ વચ્ચે તો માઈનસ b નો વર્ગ b બરાબર શું છે 3/2 વર્ગ y નો વર્ગ a નો વર્ગ એટલે કે ઘાતની ઘાત હશે તો શું થશે ગુણાકાર તો 2 × 4 અહીં 3 નો વર્ગ 9 2 નો વર્ગ 4 એટલે કે y વર્ગ ઓછા 9/4 એ તમારી બહુપદી હશે કે જેના અવયવ y વર્ગ વત્તા 3/2 અને y વર્ગ ઓછા 3/2 આ દાખલો પણ એ જ રીતનો છે નિત્યસમ તો આપણે એ જ વાપરીશું કે નિત્યસમ પણ અહીં નિત્યસમ કેટલો બદલાય છે એ હું તમને બતાવી દઈશ કે આપણી પાસે ઓરિજિનલ નિત્યસમ શું છે કે a ઓછા b ગુણ્યા a વત્તા b બરાબર a વર્ગ ઓછા b વર્ગનો ઉપયોગ કરતા અથવા તો આની જગ્યાએ તમે બીજો નિત્યસમ પણ વાપરી શકો એ હું પછી બતાવું પહેલા આ રીતે આપણે દાખલો ગણીએ તો a બરાબર શું બને છે 3 અને b બરાબર બને છે 2x તો આપણે કિંમત લખીએ 3 ઓછા 2x 3 વત્તા 2x બરાબર તો અહીં a નો વર્ગ એટલે કે 3 નો વર્ગ b નો વર્ગ એટલે કે 2x નો વર્ગ 3 નો વર્ગ 9 2 નો વર્ગ 4 x નો વર્ગ x વર્ગ એટલે કે આ બહુપદીના અવયવો હશે હવે આ જ દાખલાને આપણે એક નિત્યસમથી બનાવી શકીએ કે આપણી પાસે છે x + a ગુણ્યા x + b વાળું નિત્યસમ કે x વર્ગ વત્તા a + bx વત્તા ab આ નિત્યસમ આપણે ભણી ગયા આ ખાલી સમજવા માંગે છે તો અહીં શું થઈ જશે x ની જગ્યાએ આ રીતે બની કે a + x ગુણ્યા b + x બરાબર સંખ્યા ખાલી બદલાશે ab ગુણ્યા a + bx વત્તા x x ની જગ્યાએ કેટલા છે -2x અહીં ખાલી ચિહ્નની ફેરબદલ થાય છે
એ આપણે આગળ સામાન્ય કાઢી લઈએ તો પણ ચાલે. જો અહીંથી ચિહ્ન સામાન્ય કાઢીએ તો 2x - 3 અને 2x + 3 લખાશે. તો આ સરખાઈએ તો x ની જગ્યાએ શું લખીએ આપણે 2x, તો 2x નો વર્ગ. જવાબ તો આપણો a નો એ જ આવશે કે 2x નો વર્ગ વત્તા એક જગ્યાએ -3, બીજી જગ્યાએ +3, -3 ગુણ્યા 3 વત્તા -3 ગુણ્યા 3. આ આખા કૌંસની બહાર માઈનસ તમને આપેલા છે. આ માઈનસ આપણે ભૂલવાના નહીં. તો માઈનસ તો બહાર રહેશે. 2 નો વર્ગ 4x વર્ગ -3 વત્તા 3 ગુણ્યા 2x. તો 3 - 3 એટલે 0. 0 ગુણ્યા ગમે તે હોય જવાબ શું આવશે 0. અને 3 તરી 9 માઈનસ. હવે આ માઈનસ અંદર ગુણો તો માઈનસ માઈનસ પ્લસ અને પ્લસ માઈનસ માઈનસ આવી ગયા બંને જવાબ સરખા. તો એક જ દાખલો આપણે બે નિત્યસમનો ઉપયોગ કરીને ગણી શકીએ છીએ. એટલે ક્યારેય પણ કન્ફ્યુઝન અનુભવવાનું નહીં. પરંતુ આ નિત્યસમ કેમ વાપરવાનું કે આના કરતાં આ આપણને સહેલો પડ્યો. આ થોડી લાંબી રીત થઈ જશે, પરંતુ આની અંદર આપણે ટૂંકી રીતે ગણી શકીએ છીએ. એટલે જે આપણે ટૂંકી રીતે ગણી શકતા હોઈએ એ નિત્યસમનો આપણે પહેલા ઉપયોગ કરવાનો રહેશે. હવે આપણે બીજી રીતે દાખલા જોઈએ કે સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકારોની કિંમત મેળવો. એટલે કે આના ગુણાકાર આપણે સીધા કરવાના નથી, પરંતુ નિત્યસમનો જ ઉપયોગ કરીને ગુણાકારની કિંમત મેળવવી છે. તો સૌપ્રથમ તો આપણે વિચારવું પડશે કે 103 ગુણ્યા 107 એમાં બે કૌંસ બનાવવાના કે જેમાં x ની કિંમત બંનેમાં સરખી રાખવાની. તમે કેટલી રાખશો? તો આપણે 100 લઈએ કે x ની કિંમત બંનેમાં 100 રાખીએ. તો 103 બનાવવા શું કરવાનું? આમાં 3 ઉમેરવાના, આમાં 7 ઉમેરવાના. તો આપણે કયો નિત્યસમ વાપરી શકીએ કે નિત્યસમ x + a ગુણ્યા x + b બરાબર x² વત્તા a + b ગુણ્યા x વત્તા a ગુણ્યા b ઉપયોગ કરતા આપણે આ નિત્યસમ વાપરીને દાખલા ગણીશું. આપણે મેં આ નિત્યસમના કેટલાક બીજા પણ દાખલા જોઈએ કે જેના આધારે આપણે સમજી શકીએ. તો અહીં x ની કિંમત કેટલી હશે? 100, a ની કિંમત 3, b ની કિંમત 7. તો સીધી જવાબ લખીએ 100 + 3 ગુણ્યા 100 + 7 બરાબર x². x ની જગ્યાએ કેટલા છે? 100 નો વર્ગ. a + b, a બરાબર 3, b બરાબર 7. 3 + 7 ગુણ્યા x એટલે કે 100 વત્તા a ગુણ્યા b એટલે કે 3 ગુણ્યા 7. 100 નો વર્ગ આપણને ખબર જ છે કે 10000 થાય. 7 વત્તા 3 એટલે કે 10 ગુણ્યા 100 વત્તા 21. 10000 100 ગુણ્યા 10 એટલે કે 1000. ટોટલ સરવાળો કરો તો 10000 વત્તા 1000 એટલે કે 11000 વત્તા 21 એટલે કે 11021 જવાબ. એ જ રીતે આપણે 82 ગુણ્યા 85 કરી જોઈએ, પણ સીધો ગુણાકાર કરવાનો નથી. નિત્યસમનો જ ઉપયોગ કરવાનો રહેશે કે x વત્તા a ગુણ્યા x વત્તા b બરાબર x² વત્તા a વત્તા b ગુણ્યા x વત્તા ab નો ઉપયોગ કરતા.
નિત્યસમ આપણે આ એક જ વાપરીશું. હવે એમાં x ની a ની અને b ની કિંમત જોઈએ કે x બરાબર 80, a બરાબર આપણે બનાવવા પડશે પહેલા. તો 82 ગુણ્યા 85 ને બનાવીએ કે પ્લસ અહીં 2 ઉમેરીએ, અહીં 5 ઉમેરીએ 80 ની અંદર. કે એવી સંખ્યા શોધવાની કે જે 10 ના 100 ના કે 1000 ના ગુણકમાં કે 100 ગુણ્યા 5 કરો 80 ગુણ્યા 5, 80 ગુણ્યા 7, 80 ગુણ્યા 8 એ રીતે આપણે કરવાનું રહે. તો અહીં x ની કિંમત 80 થઈ, a બરાબર 2, b બરાબર 5 લઈશું. તો હવે આપણે બે ગુણાકાર આપેલા છે અવયવો કે 80 વત્તા 2 ગુણ્યા 80 વત્તા 5 એટલે કે શું છે x નો વર્ગ. x બરાબર આપણી કિંમત શું છે 80 નો વર્ગ વત્તા a વત્તા b. a ની કિંમત 2 છે, b ની કિંમત 5 છે. 2 વત્તા 5 ગુણ્યા x ની કિંમત 80. ફરી a 2 b 5. હવે શું કરવાનું કે 80 ગુણ્યા 80 કરવાના છે. 80 નો વર્ગ એટલે શું થાય કે 80 ગુણ્યા 80. જ્યારે તમને આવી 10 ના ગુણકમાં સંખ્યા આપી હોય તો ક્યારેય ગુણાકાર કરવા બેસવાનું નહીં. સીધો ગુણાકાર કરો કે જે પૂર્ણાંક સંખ્યા છે એનો ગુણાકાર કરો. શું થશે 8 ગુણ્યા 8 એટલે કે 64 અને પાછળ 2 શૂન્ય છે જે મૂકી દો, સીધો જવાબ બની જશે 6400. તમને કોઈ બીજો ગુણાકાર કે 125 ગુણ્યા 20 તો એ પણ ગુણાકાર કરવાનો નહીં. 125 ગુણ્યા 2 કેટલા થાય તો 250 અને 1 શૂન્ય મૂકી દો એટલે તમારો સીધો જવાબ આવી જશે. એ જ રીતે અહીં 80 નો વર્ગ એટલે કે 6400. 5 વત્તા 2 એટલે કે 7 ગુણ્યા 80 વત્તા 10 6400 એમના એમ. હવે મેં કહ્યું એમ પૂર્ણાંક સંખ્યા 8 સીટા 56 અને 1 શૂન્ય છે એ મૂકી દો એટલે 80 ગુણ્યા 7 એટલે 560. હવે સરવાળો કરીએ 6400 વત્તા 560 એટલે કે 6960 વત્તા 10 એટલે કે 6970 જવાબ આવશે. આ રીતે આપણે દાખલા ગણી શકીએ. હવે આપણે નિત્યસમ તો આપણે એ જ વાપરીશું પણ આમાં થોડું આપણે બદલાવ કરીએ કે શું છે 95 ગુણ્યા 96. આપણે શું કરતા 90 વત્તા 5 ગુણ્યા 90 વત્તા 6. હવે આપણે એ રીત નથી વાપરવી. કોક વખત આપણને 90 કરતા 100 આપણને સારા પડે કે 100 હોય તો સીધો એનો વર્ગ કરીએ તો 10000 મળી જશે. તો એક કામ કરીએ કે 100 - 5 અને 100 - 6 ની રીતે આપણે આ નિત્યસમ ગણીએ. નિત્યસમ આપણો થોડો બદલાશે કે નિત્યસમ આપણો ઓરિજિનલ નિત્યસમ છે x + a ગુણ્યા x વત્તા b બરાબર x² વત્તા a + bx વત્તા ab નો ઉપયોગ કરતા. આપણે આ જ નિત્યસમ વાપરીએ, બદલવો નથી. જો બદલીશું તો આપણે થોડા ડાયવર્ટ થઈ જઈએ. આપણે બદલવું નથી, આ જ નિત્યસમ રાખીએ. ખાલી x ની કિંમત નક્કી કરીએ 100, a ની કિંમત -5, b ની કિંમત -6. આપણે નિત્યસમમાં મૂકી દઈએ કે 100 - 5 ગુણ્યા 100 - 6 x નો વર્ગ એટલે કે 100 નો વર્ગ વત્તા a વત્તા b એટલે કે -5 - 6 ગુણ્યા 100 વત્તા -5 ગુણ્યા 100 નો વર્ગ આપણે જાણીએ છીએ 10000. બંને સંખ્યા ઋણ
થશે સરવાળો 6 અને 5 11 પરંતુ મોટી સંખ્યા ઋણ છે એટલે ચિહ્ન પણ ઋણ આવશે -11 માઇનસ માઇનસ પ્લસ 6 પંચા 10,000 તો એમના એમ 11 ગુણ્યા 100 એટલે કે 1100 વત્તા 30 10,000 માંથી 1100 જાય તો વધશે 8,900 વત્તા 30 એટલે કે 8,930 આવશે। તમે આ દાખલો 90 વત્તા 5 ગુણ્યા 90 વત્તા 6 કરીને ગણશો તો પણ જવાબ 8,930 રહેશે। પણ આ ખાલી એક રીત શીખવા માટે આ રીતે પણ કરી શકાય। આ જ રીતે આપણે આ દાખલો પણ ગણવાનો ટ્રાય કરીએ કે નિત્ય સમ કયો લઈશું આપણે x a ગુણ્યા x b બરાબર x વર્ગ વત્તા a b ગુણ્યા x વત્તા ab નો ઉપયોગ કરતા બરાબર। તો આપણે આના ભાગ પાડીએ કે 80 - 2 ગુણ્યા 80 - 1 આવા ભાગ આપણે પાડીએ। તો સૌપ્રથમ x બરાબર 80 a બરાબર -2 b બરાબર -1 તો આપણે કરીશું શું 80 - 2 ગુણ્યા 80 - 1 x વર્ગ એટલે કે 80 નો વર્ગ a એટલે -2 b એટલે -1 ગુણ્યા 80 -2 ગુણ્યા -1 80 નો વર્ગ આપણે કરેલો છે કે 8 નો વર્ગ 64 અને 10 નો વર્ગ 100 એટલે કે 6400 -2 - 1 એનો જવાબ બંને ઋણ છે થશે સરવાળો પણ મોટી સંખ્યા ઋણ કે ચિહ્ન રહેશે ઋણ -3 ગુણ્યા 80 માઇનસ માઇનસ પ્લસ 2 એકા 6400 એમના એમ પ્લસ માઇનસ માઇનસ 8 તરી 24 240 હવે 6400 માંથી 240 બાદ કરવાનું એટલે વધશે 6160 વત્તા 2 જવાબ બનશે 6162। તમે આ દાખલો 70 વત્તા 8 ગુણ્યા 70 વત્તા 9 રીતે પણ ગણી શકો। આ બે રીતે દાખલા જાતે ગણી ને ચકાસવાનું કે જવાબ શું સરખા આવે છે કે નહીં। તો આપણે એક દાખલો નિત્યસમ તો એ જ રહેશે પણ થોડું બદલાય છે કે સમજી લઈએ કે નિત્યસમ આપણે બદલતા નથી। નિત્યસમ x a ગુણ્યા x b બરાબર x વર્ગ વત્તા a વત્તા b ગુણ્યા x વત્તા ab નો ઉપયોગ કરતા। હવે આપણે પહેલા તો આના બે ભાગ પાડી દઈએ કે 104 ગુણ્યા 96 છે એમ 100 ના કંઈક ઉમેરીએ અથવા 100 માંથી કંઈક બાદ કરીએ એ રીતે બે ભાગ પાડવાનો ટ્રાય કરીએ। તો 104 કરવા માટે શું કરીશું 100 માં આપણે 4 ઉમેરીએ છીએ અને 96 કરવા માટે 100 માંથી 4 બાદ કરીશું તો 100 વત્તા 96 ગુણ્યા 100 - 96। તો હવે આ નિત્યસમનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણીએ। x બરાબર શું થશે 100 a બરાબર શું થશે +4 અને b બરાબર શું થશે -4। તો હવે આપણો આપણે આ દાખલો આગળ ગણીએ કે 100 વત્તા 4 ગુણ્યા 100 - 4 બરાબર x નો વર્ગ એટલે કે 100 નો વર્ગ વત્તા 4 - 4 ગુણ્યા 100 વત્તા
4 गुण્યા -4 तो 100 નો વર્ગ જાણીએ છીએ કે 10,000 4 ઓછા 4 એટલે 0 એટલે મધ્યમ પદ થઈ જશે 0 પ્લસ માઈનસ માઈનસ 4 ચોક 10,000 માંથી 100 જાય તો 9,984 જવાબ આવશે। આ દાખલો આપણે બીજી રીતે પણ ગણી શકીએ કે જે આપણને સિમ્પલ રીત પડી શકે છે। તો જોઈએ કે બીજી રીત કઈ બનાવી શકીએ આપણે। તો નિત્ય સમ આમાં શું છે a + b અને a - b એકદમ સિમ્પલ બની જશે કે નિત્ય સમ a + b ગુણ્યા a - b બરાબર શું લખી શકીએ આપણે a² - b² નો ઉપયોગ કરતા। તો અહીં આપણે શું કહી શકીએ a બરાબર 100 છે અને b બરાબર 4 છે તો સીધું 100 + 4 ગુણ્યા 100 - 4 બરાબર a નો વર્ગ એટલે કે 100 નો વર્ગ ઓછા b નો વર્ગ એટલે કે 4 નો વર્ગ 100 નો વર્ગ 10,000 4 નો વર્ગ 16 એટલે સીધો જવાબ આવી જશે 9,984। જે સમયે આપણને જે નિત્ય સમ યાદ આવે એ રીતે દાખલો ગણી જવાબ લાવવાનો રહેશે। તો આ એક જ દાખલા આપણે બે નિત્ય સમનો ઉપયોગ કરીને ગણી શકીએ। એટલે કે આપણે જેટલા પણ નિત્ય સમો છે જો એ દ્વિઘાત બહુપદી કે દ્વિઘાત સમીકરણ હશે તો એ 1 થી 4 નંબરના નિત્ય સમો કે જે છે આપણી પાસે પહેલો નિત્ય સમ છે કે a + b નો વર્ગ કે જે આપણે સાદું રૂપ આપી કે a² + 2ab + b² સ્વરૂપ એ આપણે દાખલા ગણ્યા છીએ એટલે એને ગણવાની કોઈ ખાસ જરૂર નથી। બીજો એક છે કે a - b નો વર્ગ એટલે કે a² - 2ab + b² એ પણ આપણે જાણીએ છીએ। ત્રીજો નિત્ય સમ છે કે a + b ગુણ્યા a - b બરાબર a² - b² કે જે આપણે આ નિત્ય સમ પ્રમાણે દાખલો ગણો। અને ચોથો નિત્ય સમ છે કે x + a ગુણ્યા x + b બરાબર x² વત્તા a + bx વત્તા ab કે જે આપણે આ નિત્ય સમ પ્રમાણે દાખલો ગણો। આ ચાર નિત્ય સમના આપણે દાખલા જોયા। બાકીના નિત્ય સમના દાખલા આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું। सवेरे सवेरे यारों से मिलने बन ठन के निकले सवेरे सवेरे यारों से मिलने घर से दूर चले रोके से ना रुके हम मर्जी से चले हम बादल सा गरजे हम सावन सा बरसे हम सूरज सा चमके